શહેરા તાલુકાના સોઝ મુકામે શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું। વસંત પંચમીનો દિવસ લગ્ન મુહૂર્ત માટેનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે। શહેરા શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપી અને દાંપત્ય જીવનની શુભકામના પાઠવી હતી। શિવલહેરી પરિવારના સભ્યો તેમજ અધિકારીઓ સહિત જાહેર જનતા પણ ઉપસ્થિત રહી હતી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સોઝ મુકામે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું। આજની વધતી જતી મોંઘવારી વચ્ચે માતા પિતાઓએ પોતાના સંતાનો માટે લગ્ન પ્રસંગ ઉજવવા ખૂબ જ ખર્ચાળ થઈ પડ્યા છે, ત્યારે સમૂહ લગ્નો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। શહેરા શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી હતી। આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ શહેરા। હનુમાનજી મહારાજ આ શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા બીજું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બીજા સમૂહ લગ્નની અંદર અમારી પાસે બે જોડા છે। બે જોડા થકી પણ આ બીજું સમૂહ લગ્નનું આયોજન અમે કર્યું છે। અમને ખૂબ આનંદની વાત તો એ છે કે ક્ષત્રિય સમાજ દ્વારા આ બીજું સમૂહ લગ્ન થઈ રહ્યું છે, ત્યારે અહીંયા શહેરા તાલુકાની અને આજુબાજુની તમામ ક્ષત્રિય સમાજની જનતા અમને સહકાર આપ્યો છે અને આ સહકાર થકી આ કામનું અમે આયોજન કર્યું છે। આ સમૂહ લગ્નની અંદર અમે અમારા થકી જેટલો પ્રયત્ન બને એટલો ખૂબ ખંતથી કરી રહ્યા છે અને શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અમને આ સમાજને અને આ સમૂહ લગ્નને ખૂબ આનંદ અનુભવીએ છીએ। આપનું નામ? ચેરિટેબલ ટ્રસ્ટ કયા કાર્યને લઈને એ પ્રોત્સાહન આપે છે? આ શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ 4 મુદ્દા પર કાર્યક્રમ કરી રહ્યું છે। પહેલું શિક્ષણ છે, પછી બીજા નંબરે સમાજ છે, ત્રીજા નંબરે ધર્મ છે અને ચોથા નંબરે સેવા છે। પ્રથમ પ્રાયોરિટી સમાજની, શિક્ષણની, ધર્મની અને સેવાની કરી રહ્યા છીએ, ત્યારે આમાં આવતા તમામ કામો અમે અહીંયા કરી રહ્યા છીએ। મારું નામ પટેલ મોહનસિંહ અખમસિંહ, હું પોતે સોપા ગામનો વતની છું અને આ ક્ષત્રિય સમાજમાં સક્રિય કાર્યકર છું।